MCQ કરેલા છે સ્ટાર્ટ, એમાં થોડાક MCQ કર્યા છે. આગળ થોડા MCQ ની શરૂઆત કરી દઈએ આપણે. સૂત્રોને આધારે MCQ કરેલા હતા. હવે આપણે બીજા એમાં થોડાક વ્યાખ્યાવાળા પણ સૂત્રો અંદર એડ કરી MCQ એડ કરીશું અને બીજા સાદા જરા બે ચાર છે તે. એટલે આપણે પહેલું MCQ ની શરૂઆત કરીએ કે y આપેલો છે x⁻n - 1 plus x⁻n - 2 plus up to dash dash x ને 1 ઘાત ક્રમશઃ ઘટે છે n - 1 n - 2 n - 3 તો છેલ્લે x⁻1 આવશે ને પછી x⁻0. આ રીતે તમને આપેલું છે. કન્ડિશન આપેલી છે -1 less than x less than 1. તો dy by dx તમારે શોધવાનું છે. આ તમારો MCQ છે. હવે આ દાખલાને સોલ્વ કરવા માટે હું જરાક y ને ઉલટી રીતે લખું છું. એટલે જે પહેલું પદ છે તે છેલ્લું બનાવું ને છેલ્લું તે આગળ કરી દઉં છું. ઉલટા ક્રમમાં લખું એટલે 1. તો ઘાત વધશે ને x ની, આમથી જોવા જાવ તો x ની 0 ઘાત, x ની 1 ઘાત, પછી x ની 2 ઘાત આવશે, x ની 3 ઘાત, એટલે અહીંયા ઘાત મારી ક્રમશઃ વધશે અપ ટુ છેલ્લે આવશે x⁻n - 1. છેલ્લું પદ x⁻n - 1 છે. એટલે હવે એમ જોવા જાવ તો હું આનો વિકલન કરવા જાઉં તો dy by dx અહીંયા કરવા જાઉં તો સિમ્પલ છે. 1 નું 0, x નું 1, આનું 2x, આનું 3x² અપ ટુ આનું n x⁻n - 1. ઘણી બધી વાર આવ્યા કર્યું છે આપણે. પણ અહીંયા જે આન્સર આવે ને કે 1 plus x plus આનું 1 આવશે, આનું 2x આવશે પ્લસ 3x², આ જે વિકલન આવે છે ને તો એ વિકલન સ્વરૂપે જવાબ નથી આપેલો. આવો જવાબ આ નથી આપેલો. એટલે ઓપ્શન્સ જે છે ને તે તમારા અલગ રીતે આપેલા છે. ઓપ્શન્સ શું આપેલા છે તો કે પહેલું ઓપ્શન આપેલું છે 1/x - 1 નો સ્ક્વેર, બીજું આપેલું છે કે 1/x - 1, ત્રીજું આપેલું છે કંઈક 1/x⁻n - 1 ને છેલ્લું આપેલું છે n - 1 x⁻n - n x⁻n - 1 plus 1/1 - x². આવા બધા કંઈક તમારા ઓપ્શન્સ છે. તો આવા ઓપ્શન્સ છે તેવું તો અહીંયા કંઈ દેખાતું જ નથી. બરાબર? તો બધામાં ભાગાકાર દેખાતો છે, રાઈટ? ભાગાકાર. તો અહીંયા ભાગાકારનો જન્મ થાય તો ભાગાકાર અહીંયા આવી શકે આવો ઓપ્શનમાં. એટલે અહીંયા દાખલાને થોડો ડાયવર્ટ કરવો પડે છે. એટલે રકમને મોડિફાય કરીને જુદી રીતે લખવી પડતી છે આને. તો તે કઈ મેથડ તો કે તેને લખવાની પદ્ધતિમાં મારે તમને જરાક નવો પોઈન્ટ કહેવો પડશે જે તમને હજુ સિલેબસમાં ચાલ્યો નથી પણ સમજવામાં એવો કંઈ ડિફિકલ્ટ પણ નથી. અહીંયા પદોનો સરવાળો આપેલો છે. હવે આ ટોટલ કેટલા પદ છે તો x ની 1 ઘાત 2 ઘાત 3 ઘાત n - 1 x ની 0 ઘાત 0 થી n - 1 એટલે n પદોનો સરવાળો છે. n પદોના સરવાળાને આપણે SN કહીએ છીએ શ્રેણીમાં. શ્રેણી તમે જૂની શીખ્યા આવેલા છે સમાંતર શ્રેણી. બરાબર? સમાંતર શ્રેણી તમે કેવી રીતે ઓળખો છો તો કે એના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો હોય. અહીંયા તફાવત સરખો નથી. તફાવત એટલે બાદબાકી x² - x x³ - x તરીકે સરખા નથી આવતા. એટલે તફાવત અહીંયા સરખો નથી આવતો. એટલે એ સમાંતર શ્રેણી નથી. રાઈટ છે? તો એમાં તફાવત સરખો તેને તમે d કહેતા હતા તફાવતને. પછી તેનું an નું સૂત્ર, SN નું સૂત્ર બધું જ તમને ખબર છે. હવે અહીંયા શું છે તો કે આ શ્રેણી તમારી શ્રેણી તો છે પણ સમાંતર શ્રેણી નથી. હવે 11th માં તમને શ્રેણી ચેપ્ટરમાં બીજી શ્રેણી પર દાખલ થશે સમગુણોત્તર શ્રેણી. સમગુણોત્તર શ્રેણીમાં શું આવશે કે પેલામાં બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો હોય, અહીંયા બે ક્રમિક પદો વચ્ચેનો નામ પ્રમાણે ગુણોત્તર સરખો આવશે. સમગુણોત્તર શ્રેણી. તમે ગુણોત્તર એટલે ક્રમિક પદોનો ભાગાકાર x/1 x આવશે, x²/x x આવશે, x³/x² x આવશે. આ બધાનો ભાગાકાર જે છે તે મને સરખો આવે છે, રાઈટ ને? બધાનો જવાબ x આવે છે એક સરખો. તો જેવા જે શ્રેણીના ક્રમિક પદો વચ્ચેનો ગુણોત્તર સરખો આવતો હોય તેવી શ્રેણીને સમગુણોત્તર શ્રેણી કહેવાય છે. અને એના n પદોના સરવાળાથી બનતી શ્રેણીને સમગુણોત્તર શ્રેઢી કહેવાય છે. આ શ્રેઢી છે કારણ કે સરવાળા છે. બરાબર? તો જેવી રીતે સમાંતર શ્રેણીમાં પદ માટે પદનો ક્રમ શોધવા માટે an સૂત્ર છે અને પદના 10 પદોનો સરવાળો શોધવા હોય તો SN સૂત્ર છે, તેવી રીતે અહીંયા પણ સરવાળા માટેનું સૂત્ર SN અવેલેબલ હોય છે. બનશે એટલે તમને એ નવા ચેપ્ટરમાં આવશે પણ ખરું. તો અહીંયા SN નું સૂત્ર શું છે? આ સમગુણોત્તર શ્રેણી છે. કાઢી નાખું. હવે સમગુણોત્તર શ્રેણી છે, રાઈટ? સમગુણોત્તર શ્રેણી માટે SN નું સૂત્ર a કૌંસમાં 1 - r⁻n/1 - r આવું આવે છે.
આ શું છે તો કે જેમ પહેલામાં તફાવત એને ઇંગ્લિશમાં ડિફરન્સ કહેશે એટલે એને ડી વડે દર્શાવે છે સમાંતર શ્રેણીમાં, તેમ સમગુણોત્તરમાં ગુણોત્તર સરખો છે, ગુણોત્તરને ઇંગ્લિશમાં રેશિયો કહેશે એટલે રેશિયોનો આર લીધેલો છે. એટલે આર શું છે? બે ક્રમિક પદો વચ્ચેનો ગુણોત્તર. n એ પદની સંખ્યા છે, પેલાનું પદની સંખ્યા છે, ને એ પદનો શ્રેણીનો પ્રથમ પદ છે. બરાબર. આ સૂત્ર ક્યારે વપરાય? r લેસ ધેન 1 હોય ત્યારે. r ગ્રેટર ધેન 1 હોય ને ત્યારે પણ SN નું સૂત્ર છે. આ જ છે, ખાલી આ ક્રમાંક બંનેમાંથી માઈનસ કોમન કાઢેલા છે એટલે સૂત્ર એકનું એક જ છે, બંને દાખલા આવી જાય. પણ નિયમ વાઇઝ r જો એક કરતા નાનો હોય તો આ સૂત્ર પ્રિફર કરે, જવાબ અહીંયા ધન આવે, અને અહીંયા પણ જવાબ ધન આવે તેના માટે r આગળ લઈ લેશે, કરતા મોટો છે એટલે. મને આ સૂત્રનું કામ છે, ખબર પડશે કેમ છે. ઓકે, તો આ સૂત્ર મારે ઉપયોગમાં લેવું છે અહીંયા, અને તો ભાગાકાર આવશે. બરાબર. તો એમાં હું કિંમત મૂકવાની વાત કરું તો અહીંયા a એટલે પ્રથમ પદ. પ્રથમ પદ કેવું છે તો કે 1. અહીંયાથી જ લેતે અહીંયા તો પ્રથમ પદ આવું આવતું, જો દાખલો નહીં આવે તો નહીં, પણ પ્રથમ પદ આવું આવે તો અહીંયા આપણે x - 1 લખો તો અહીંયા ગુણાકાર આવી જાય, ગુણાકાર ભાગાકાર બે નિયમ આવી જાય પાછા, એટલે લાંબુ થાય પ્રોસિજર. આમ કરી નાખીએ તો એ તરીકે પ્રથમ પદ 1 આવે એટલે 1 ગુણ્યા કંઈ પણ હશે એક જ પદ આવી જશે. એટલું સરળ થાય એટલા માટે આવી રીતે પદ ઉલટા ક્રમમાં લખેલા છે. r બરાબર શું તો કે બીજું પદ છેદમાં પહેલું પદ. બીજું લખી દઉં છું તો બીજું પદ છેદમાં પ્રથમ પદ એટલે x છેદમાં 1 એટલે x આવશે. અને તમને અહીંયા આપેલું છે x લેસ ધેન 1. x લેસ ધેન 1 છે એટલે r લેસ ધેન 1 થયું કે x બરાબર r છે. r લેસ ધેન 1 નો આ સૂત્ર તમારું આવી જશે. બરાબર. તો હવે મારો ભાઈ શું બનશે તો કે y બરાબર આ સૂત્રના આધારે બનશે a ની જગ્યા પર 1 કૌંસમાં 1 માઈનસ r એટલે x રેઝ ટુ n, કે અહીંયા પણ પદ છે 1 માઈનસ x. તો જો અહીંયા x રેઝ ટુ n માઈનસ 1 લખીએ તો ગુણાકાર આવતા કે નહીં? અહીંયા એને ટાળવા માટે આપણે અહીંયા પદ અંતે લખી નાખેલા છે. એટલે હવે આ સિમ્પલ બની ગયું થોડુંક. બરાબર. તો હવે હું dy by dx કરું તો dy by dx કરું એટલે ભાગાકારનો નિયમ આવશે. બરાબર. ભાગાકારનો નિયમ આવવાનો એટલે ભાગાકારના નિયમ પ્રમાણે તમે સૂત્ર લખતા છે એટલે છેદ અચળ અંશનું વિકલન માઈનસ અંશ અચળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. ચાલો વિકલન કરીએ. 1 માઈનસ x 1 નું 0 થશે, માઈનસ x રેઝ ટુ n નું માઈનસ x રેઝ ટુ n માઈનસ 1 માઈનસ 1 માઈનસ x રેઝ ટુ n અચળ 1 નું 0 માઈનસ x નું માઈનસ 1 છેદમાં 1 માઈનસ x નો સ્ક્વેર આવશે. કૌંસ છોડવા પડશે અહીંયા. આ એક જ પદ છે, માઈનસ વાળું એક સાથે ગુણાશે એટલે માઈનસ x રેઝ ટુ n માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ n x x રેઝ ટુ n માઈનસ 1, આ માઈનસ માઈનસ પ્લસ 1 માઈનસ 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 x રેઝ ટુ n 1 માઈનસ x નો સ્ક્વેર. સાદું જરાક લાંબુ આવે છે. અમે આવ્યા આધાર સરખા ઘાતાંકોનો સરવાળો થશે, ગુણાકાર છે એટલે n માઈનસ 1 પ્લસ 1 એટલે n થઈ જવાના રહે. ઓકે, એ પદને પહેલા લખી નાખો. n x રેઝ ટુ n માઈનસ x રેઝ ટુ n x રેઝ ટુ n વાળા પદ સાથે લખ્યા. હવે x રેઝ ટુ n માઈનસ 1 વાળા લખો અને પછી અચળ લખો. આ બે પદમાંથી x રેઝ ટુ n કોમન નીકળે છે. તો આ જવાબ છે આપેલો તમને. બરાબર. લાંબો દાખલો બહુ જ અગત્યનો, બહુ બધી વાર પૂછાય છે આવી આવશે કે પણ તમે એવી હિન્ટ કરી શકો. જરાક લાંબો છે, બીજી તરફ 3 માર્કનો એક્ચ્યુઅલી દાખલો થઈ આવ્યો. પણ તમે એવું કરી શકો કે આ દાખલાને એમસીક્યુમાં તમારું આ મોટા છેદમાં ભાગાકારનો નિયમ આવે એવું ધ્યાનમાં રાખો તો છેદમાં છેદના વર્ગ વાળો એક જ ઓપ્શન છે એટલે આ જ આવી જાય. એમ એવું તમે થોડુંક લોજિક વાપરી શકો કે આવા જ ઓપ્શન્સ આવશે તો આ જ આનો આન્સર છે છેલ્લો. ઓકે, તો આ બહુ ધ્યાનમાં રાખવા જેવો દાખલો છે, ખરેખર બહુ જ અગત્યનો છે. 3 માર્કમાં સબ્જેક્ટિવમાં પૂછાય તો આખો લખવો પડે. હા, પણ ચાલો આગળ બીજો એમસીક્યુની શરૂઆત કરીએ. હવે વ્યાખ્યાના આધારે વાળા એમસીક્યુ જરાક એકાદ બે મારે લેવાના છે. તેમાં તમને નવો નિયમ પણ બતાવવાનો છે. બીજો એમસીક્યુ
f4 બરાબર 16 આપેલા છે, f'4 બરાબર 2 આપેલા છે, f એ 4 આગળ વિકલનીય આપેલું છે, 4 આગળ વિકલનીય છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 4 રૂટ fx માઇનસ 4 છેદમાં x માઇનસ 4 શોધવાનું છે. આ તમારું એમસીક્યુ. આ આપણો બહુ બધી વાર પૂછાય તેવા એમસીક્યુ છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછી શકાય તેવા છે. તો આ એમસીક્યુ ને સોલ્વ કેવી રીતે કરવાના, આની બે મેથડ છે, સબ્જેક્ટિવ માટેની એક અને એમસીક્યુ માટેની બીજી છે. એમસીક્યુ માં પૂછાય તો આપણે એને ફોલો કરીશું બીજા નંબરની મેથડને, બટ સબ્જેક્ટિવ માં આવે તો તમારે લખવું પડે, એટલે તેની મેથડ પણ જરા જોઈ લઈએ. આ તમારા આવે તો વિકલનીયની વાત આવી 4 આગળ. આપણી પાસે વિકલનીયનું સૂત્રને આધારે એટલે કે પ્રથમ સિદ્ધાંતની મદદથી વિકલન કરો અથવા તો વ્યાખ્યાની મદદથી વિકલન કરો એવું સૂત્ર તમારું શરૂઆત કરેલી વિકલનની ત્યારે આવેલું હતું. f' a વ્યાખ્યાની મદદથી આપણે અત્યારે કેટલા દિવસથી સૂત્રની મદદથી જ દાખલા કરીએ છીએ. સૂત્રની મદદથી દાખલા કરીએ એટલે પેલી વ્યાખ્યા ભૂલાઈ જાય, તો વ્યાખ્યાની મદદથી માં લિમિટ આવે છે, એટલે લિમિટ વાળું વિકલનીયમાં લિમિટ વાળો પોઈન્ટ આવ્યો એટલે મારે વ્યાખ્યાથી જ દાખલો સોલ્વ કરવો પડે. વ્યાખ્યા કઈ છે આપણી, f એ x = a આગળ વિકલનીય હોય તો f' a નું સૂત્ર છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fa + h માઇનસ fa છેદમાં h. આવું છે, રાઈટ? આવે, યાદ આવી ગયું કે તમને? પણ આ સૂત્રને મેં આની જોડે કમ્પેર કરવા જાઉં તો આમાં કઈ h તો અહીંયા દેખાય જ નહીં મને કશે, કોઈ ફંક્શન પણ નથી આપેલું. આપણે રકમમાં પણ h તો નહીં દેખાતો હોય, પણ આપણને fx આપેલું હોય અને fx માં x ની જગ્યા પર આપણે a + h મૂકીએ, અહીંયા તો એ જ નથી આપેલું તો કેવી રીતે મૂકવાના a + h, બરાબર? તો આ સૂત્રથી આ દાખલો નથી કરવાના આપણે આનું અન્ય સ્વરૂપ પણ છે f' નું. f' નું અન્ય સ્વરૂપ શું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ a fx માઇનસ fa છેદમાં x માઇનસ a. આ કેવી રીતે બનશે? તો આપણે આ સૂત્ર મેળવ્યું તેમાં આપણે કઈ વક્ર પાડેલો, a આગળ મારે વિકલન શોધવું છે તો અહીંયા અમે a + h લીધું, પછી a + h ધીરે ધીરે a પાસે જાય, તેવી રીતે આ સૂત્ર બનેલું હતું. તો હવે અહીંયા શું લઈશ? x ટેન્ડ્સ ટુ a આપેલું છે ને મને, x ટેન્ડ્સ ટુ a એટલે x ધીરે ધીરે a પાસે જાય છે, તો x આગળનું વક્ર પરનું બિંદુ x, fx લખાશે ને a આગળનું વક્ર પરનું બિંદુ a, fa લખાશે, બરાબર? તો જેમ x ટેન્ડ્સ ટુ a તેમ fx ટેન્ડ્સ ટુ fa થશે. ધીરે ધીરે અહીંયા આવશે ને સ્પર્શક ની લાઈનમાં હીરો આવી જશે a આગળના સ્પર્શકની લાઈનમાં. તો અહીંયા સૂત્ર શું બનશે? તો કે y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત, કેમ કે વિકલન એટલે ઢાળ એટલે ઉપર y યામનો તફાવત આવશે, એટલે fx - fa છેદમાં x - a. ક્યારે? જ્યારે x ટેન્ડ્સ ટુ a હોય ત્યારે. તો આ વ્યાખ્યા બની ગઈ, બરાબર? એટલે આ વ્યાખ્યાનો ઉપયોગ આપણે કરીશું, કારણ કે હવે અમે કમ્પેર કરવા જાવ તો x ટેન્ડ્સ ટુ a, x ટેન્ડ્સ ટુ 4 એટલે એની જગ્યા પર કેટલા છે? a બરાબર 4 છે મારી પાસે. fx - fa એવું નથી આવ્યું, x - a તો x - 4 આવી ગયેલા છે. અહીંયા નથી આવતું, મને fx જોઈએ, અહીંયા રૂટ fx છે, મને અહીંયા fa જોઈએ એટલે f4 જોઈએ, તેની જગ્યા પર 4 છે. f4 મને આપેલા છે, f4 16 આપેલા છે, એટલે અહીં જો 4 ની જગ્યા પર 16 આવી જાય ને તો હું f4 લખી શકું. તો મારે આ રીતે વ્યાખ્યા લાવવી પડે. 4 આગળ વિકલનીય છે ને એટલે f'4 નું સૂત્ર મારે અહીંયા લાવવું પડે દાખલામાં. આ તમારું અગત્યનું છે અહીંયા. તો f'4 નું સૂત્ર અહીંયા લાવવું કેવી રીતે? તમારે આ વ્યાખ્યા લાવવાની, પણ a ની જગ્યા પર 4 છે, જે પોઈન્ટ આગળ મને વિકલનીય કહેલું હોય તે પોઈન્ટ લાવવાનો, એટલે અહીંયા 4 તો અહીંયા 4 તો અહીંયા 4 અને અહીંયા 4 આવું મારે લાવવાનું. આવું લાવીશ એટલે હું આ લખી શકીશ f'. તેમાંથી મોટે ભાગની વસ્તુ છે અહીંયા નથી, છાપું નથી ને અહીંયા 16 જોઈએ. એ લાવવા માટે હવે શું કરવાનું? તો એના માટે પ્રયત્ન કર્યો. તો હવે લિમિટનો દાખલો બની ગયો. લિમિટના દાખલામાં જ્યારે મેં તમને MCQ કરાવેલા ત્યારે એકાદ બે દાખલામાં એવી તમને મેં હિન્ટ આપેલી હતી કે જો લિમિટના દાખલા સોલ્વ કરવા હોય, અત્યારે 0/0 છે સ્વરૂપ. કેમ 0/0 છે? અહીંયા 4 મૂકું તો f4 એટલે 16, 16 નું વર્ગમૂળ 4, 4 - 4 0 ને 4 - 4 0, 0/0 છે જ. તો આને સોલ્વ કરવા માટે હવે મારે આ છાપરું ઉડાવવું છે, કારણ કે મારે આ વ્યાખ્યા લાવવી છે. તો એ છાપરું ઉડાવવું હોય તો જ્યારે અંશ છેદમાંથી કોઈ પણ જગ્યાએ કે બંને જગ્યાએ જો રૂટ વાળું પદ આવી જાય તો
એને સોલ્વ કરવા માટે મારે એ જે રૂટ વાળું પદ હોય તેની અનુબદ્ધ વડે ગુણાકાર ભાગાકાર કરવો. આ નિયમ છે અનુબદ્ધ લેવાની. ને અનુબદ્ધ વાળી ટર્મ કદી પણ 0 નહીં થાય. એટલે છેદમાં x - 4 ને કારણે છેદ 0 થતો છે, આના કારણે નહીં થશે. 4 મૂકો f4 લખાય 16 થાય નો રૂટ 4 + 4 8 આવશે. બરાબર. એટલે મારે આ નિયમ યાદ રાખવાનો કે આ છાપરું ઉડાવવું છે એટલે બંને બાજુ અનુબદ્ધ લઈએ. અનુબદ્ધ લેવાથી ફાયદો શું થાય? આને હું a તરીકે વિચારું અને b તરીકે વિચારું તો આ a - b ના આવ્યું, આ a plus b. a minus b, a plus b એટલે એ શું લખાશે? a square minus b square ના અવયવ છે. a square એટલે root fx નો સ્ક્વેર. root fx નો સ્ક્વેર એટલે શું થશે? fx. ને 4 નો સ્ક્વેર એટલે 16. હજુ પણ કોઈને તકલીફ પડતી હોય તો મેં આ લખ્યું અને આ લખ્યું. છેદમાં x - 4 1/root fx plus 4. તો આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 4 રૂટ fx નો સ્ક્વેર fx 4 નો વર્ગ 16 x - 4 1/root fx plus 4. લિમિટ x ટેન્ડ્સ ટુ 4. હવે fx આવી ગયું 16 એટલે f4 આવે કે વ્યાખ્યા x - 4 1/root fx plus 4. તો આ જે આવી ગઈ તે f'4 ની વ્યાખ્યા અરેન્જ થઈ ગઈ. એટલે આ થઈ ગયું f'4. લિમિટ અહીંયા પણ અપાય છે. લિમિટ અહીંયા અપાય એટલે x ની જગ્યા પર 4 મારાથી મુકાય છે. f'4 મને આપેલા છે 2, f4 આપેલા છે 16 એટલે 2 * 1/, આ 4 આવશે, 4 ને 4 8 એટલે આન્સર આવશે 1/4. આ થયો દાખલો. બહુ જ અગત્યનો દાખલો. બહુ જ અગત્યનો દાખલો થશે તમારો. તો આ મેથડ તમારે ધ્યાનમાં રાખવાની. અને થોડું કોમ્પ્લિકેટેડ હજુ પણ બનાવેલું હોય. અહીંયા રૂટ fx આપેલું એટલે મેં અહીંયા અનુબદ્ધ લીધી. આવું પણ આપે, બંને આપે તો બંનેની અનુબદ્ધ લેવાની. આ તો લેવાનું જ, આ પણ લેવાનું પછી પાછું. એટલે અહીંયા x - 4 થઈ જશે એટલે વ્યાખ્યા બની જશે. રૂટ x નો સ્ક્વેર માઈનસ 4 નો વર્ગ. એટલે અહીંયા તમારે 2 આપેલા હોય ત્યારે અહીંયા 2 આપેલા હોય તો 2 નો વર્ગ 4 એવી રીતે અહીંયા 2 આપેલા હોય એવી રીતે. તો અહીંયા મારી વ્યાખ્યા આ રીતે બની જતી હોય છે. તો બંને બાજુ રૂટ આપેલા હોય તો બંનેને અનુબદ્ધ લેવી એવું થશે. ચાલો આ ધ્યાનમાં રાખવાની પેટર્ન થઈ તમારી. હવે આની બીજી પેટર્ન છે જે મેં તમને કહ્યું હતું. લિમિટના એમસીક્યુ કરતી વખતે તમને 40-50 એમસીક્યુ કરાવેલા અને પછી તમને કહ્યું કે બાકીના થોડાક એમસીક્યુ આપણે કરીશું લિમિટના. હજુ થોડા કોમ્પ્લિકેટેડ હોય, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય તેવા હોય તેવા, પણ વિકલન કર્યા પછી એવું તમને કહેલું હતું. તો વિકલન કર્યા પછી લિમિટના દાખલા સોલ્વ કરવા માટે કોઈક નિયમ એક આવે છે જેમાં વિકલનનો ઉપયોગ થાય છે. એટલે ત્યારે મેં એમસીક્યુ નહોતા કરાવેલા. તો તે પોઈન્ટ હવે અહીંયા હું અપ્લાય કરું છું. કારણ કે અહીંયા લિમિટ આવી, ભલે વિકલન છે પણ લિમિટ તો આવી ને, વ્યાખ્યાના આધારે આવ્યું છે. તો હવે એના માટેનો નિયમ શું છે તે ઓર. આ જ દાખલો મેં ઓરમાં કરું છું. લિમિટ x ટેન્ડ્સ ટુ 4 રૂટ fx - 4 છેદમાં x - 4. અહીંયા રૂટ નથી અને આપણે x - 4 જ છે. ઓકે, 0/0 સ્વરૂપ છે કે તે ચેક કરવાનું. 0/0 સ્વરૂપ હોય તો આગળ જવાશે. ઓકે, 0/0 સ્વરૂપ આવી ગયું. હવે નિયમ શું કહે છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 4 જો લિમિટમાં 0/0 સ્વરૂપ આવતું હોય તો મારે અંશનું વિકલન અંશમાં કરવું. શું છે? અંશનું વિકલન કરવું. અંશમાં અંશનું વિકલન સેપરેટ કર્યા કરો. ભાગાકારને નથી યુઝ કરવાનો. છેદ અચળ અંશનું વિકલન એવું નહીં. અંશમાં જે પદ દેખાય તેનું વિકલન અંશમાં કરી દો. તેમાં જે નિયમ લાગતા હોય તે લગાવવાના. અહીંયા આવ્યું રૂટ fx. હવે લાસ્ટમાં આપણે એમસીક્યુ કર્યા. તમારી પાસે d/dx ઓફ રૂટ fx નું સૂત્ર છે. રૂટ x નું 1/2 રૂટ x. રાઈટ છે? અહીંયા x ની જગ્યા પર fx છે, બટ હું એને x તરીકે વિચારીને સાંકળ નિયમનો ઉપયોગ કરીને આનું વિકલન આ સૂત્રને આધારે કરી શકું છું. જો અહીંયા x હોય તો અહીંયા x લખાય, તો અહીંયા fx છે તો અહીંયા શું લખાશે? fx લખાશે. એટલે રૂટ fx નું વિકલન 1/2 રૂટ fx. પણ x ની જગ્યા પર અહીંયા fx છે ને, એટલે સાંકળ નિયમ પ્રમાણે અહીંયા જે ટર્મ આવી તેનું વિકલન અહીંયા ગુણાકારમાં થશે. એટલે fx નું વિકલન કરવું પડશે. fx કોણ તેની ખબર, પણ એના વિકલનને f' તો કહી શકું ને.
એટલે fx નું વિકલન શું થશે f ડેશ x 1/2 રૂટ fx ઇન્ટુ f ડેશ x 4 નું 0 આવશે છેદમાં છેદનું વિકલન કરવાનું છેદનું વિકલન છેદમાં આ નિયમ છે તો છેદનું વિકલનમાં x નું 1 થશે અને 4 નું 0 એક વખત અંશનું ને છેદનું વિકલન કર્યા પછી પાછું ચેક કરવાનું કે છેદ 0 થાય છે હવે જો થતો હોય તો વળી પાછું અહીંયાથી કહેવાનું કે અંશનું વિકલન અંશમાં અને છેદનું વિકલન છેદમાં ક્યાં તક આ પ્રોસીજર કર્યા જ કરવાની જ્યાં સુધી છેદ 0 થતો અટકી નહીં જાય ત્યાં સુધી અહીંયા તો અટકી ગયો 1 - 0 એટલે 1 આવશે એટલે હવે છેદ 0 થતો નથી x હોય તો હું 4 મૂકું ને બરાબર એટલે અહીંયા હવે છેદ 0 નથી થતો છેદ 0 નથી રાઈટ છેદ 0 નથી એટલે અટકી જવાનું હવે અને નામ શું કહેવાય લિમિટના દાખલામાં પણ આપણે એવું કામ કરીએ છીએ કે છેદ 0 થતો અટકી જાય એટલે આપણે દાખલો અટકાવીને લિમિટ x નો જે પોઈન્ટ આગળ પૂછેલો હોય તે રકમમાં x ની જગ્યા પર મૂકી દઈએ તો અહીંયા પણ મૂકી દેવાનું જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં કેટલા મૂકવાના મારે 4 મૂકવાના 1/2 રૂટ f ઇન્ટુ f f કૌંસમાં 4 અને અહીંયા f ડેશ 4 હવે બધી વેલ્યુ મને આપેલી છે f4 એટલે 16 છે કે ઇન્ટુ f ડેશ 4 એટલે 2 આ 2 ઉડા 16 નું વર્ગમૂળ 4 એટલે 1/4 જવાબ એક જ સ્ટેપમાં થઈ જાય આનું વિકલન કરો ને x ની જગ્યા પર મૂકી દો આમાં બહુ લાંબુ કરવું પડે છે આ જે નિયમ વાપર્યો ને એ નિયમનું નામ છે એલ હોસ્પિટલ રૂલ અને ગુજરાતીમાં એને કહેવાય છે લાપિટલનો નિયમ એટલે આપણે એલ હોસ્પિટલ રૂલ બોલીશું જ્યારે જ્યારે આપણે જ્યાં વાપરીએ ને ત્યાં લખી દેવાનું LH રૂલ એટલે સમજાઈ જશે એલ હોસ્પિટલ રૂલ એલ હોસ્પિટલ ઓર લાપિટલ ઓકે તો એલ હોસ્પિટલ રૂલ શું કહે છે લિમિટના દાખલામાં 0/0 સ્વરૂપ આવતું હોય તો અંશનું વિકલન અંશમાં છેદનું વિકલન છેદમાં કરવાનું ક્યાં સુધી કરતા રહેવાનું જ્યાં સુધી છેદ 0 થતો અટકી ન જાય ત્યાં સુધી તમારે વિકલન કરી જવાનું જેવો અટકે એટલે લિમિટનું તે પોઈન્ટ તમારે x ની જગ્યા પર મૂકીને દાખલો કમ્પ્લીટ કરી નાખવાનો ઓકે તો આ મેથડ તમારી થઈ એટલે હવે આપણે MCQ પણ આ લાપિટલનો નિયમ તમારે MCQ માટે જ યુઝ કરવાનો છે સબ્જેક્ટિવમાં નહીં ઓકે એટલે જ્યારે જ્યારે લિમિટના દાખલા વિકલનમાં MCQ માં આવશે આપણે લાપિટલ યુઝ કરીશું એઝ વેલ એઝ લિમિટના MCQ લિમિટમાં પણ આવે ને તેમાં પણ જ્યાં જરૂર જણાય ત્યાં આપણે લાપિટલનો યુઝ કરીશું ઓકે ચલો એકાદ બે દાખલા લિમિટ વાળા લઈ લઈએ એટલે તમને ઓલો નિયમ ધ્યાનમાં રહી જાય ઓકે નેક્સ્ટ વન જો f એ આગળ વિકલનીય હોય તો f એ આગળ विकलनीय હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ a xfa માઈનસ afx છેદમાં x માઈનસ a બરાબર ખાલી જગ્યા આ પૂછાઈ દેવું દાખલો છે xfa માઈનસ afx ઓકે ચાલો આ MCQ ની શરૂઆત કરીએ અંશ છેદ 0 થાય છે x ની જગ્યા પર a મૂકું તો afa minus afa 0 a minus a 0/0 છે એટલે LH રૂલ મુજબ આપણે કામ કરીએ અંશનું વિકલન અંશમાં કરીશું એટલે fa તો અચળ કહેવાય ને એટલે fa એમ જ રહેશે fa x નું વિકલન 1 minus a અચળ છે fx નું વિકલન f dash x ઓકે છેદમાં x નું વિકલન 1 નું 0 છેદ 0 તો મટી ગયો બસ જ્યાં x દેખાય ત્યાં a મૂકી દો અહીંયા તો x છે જ નથી આ જવાબ થઈ ગયો બરાબર આ હોસ્પિટલ રૂલ પ્રમાણે એક જ સ્ટેપમાં તમારો આન્સર થઈ જાય
હવે ઘણી વખત તમારો અહીંયા અને a ની જગ્યા પર કોઈ અંક આવી જાય, અહીંયા 2 આવી જાય, 3 આવી જાય, તો અહીંયા 2 ને અહીંયા જે કઈ આવે ત્યાં આન્સર યાદ રાખો તો પણ થાય, પણ એલએસપીએસી પણ બહુ વાર લાગે તેવું નથી. આ દાખલાને મારે વ્યાખ્યા પ્રમાણે સોલ્વ કરવો હોય તો પણ કરાય. તો તેના માટે રિમાર્ક શું છે? તો કે તેના માટે રિમાર્ક તમારી એવી છે કે અહીંયા પણ મને f a આગળ વિકલ્પ છે, બધા ઓપ્શનમાં f ડેશ આપેલા છે, ઓપ્શન બધા છે ને તેમાં બધા f ડેશ તો છે જ, એટલે અહીંયા પણ f ડેશ a ની વ્યાખ્યા લાવવાની જ. કઈ? fx - fa છેદમાં x - a. x ટેન્ડ્સ ટુ a પણ છે, x - a પણ છે, fx ને fa પણ છે, પણ આ નડતું છે, x ને a નડતા છે. તો આને કેવી રીતે સોલ્વ કરવાનું એ નીકળી જવા જોઈએ. તેના માટે તમારી પાસે પોઈન્ટ છે કે x fa અહીંયા આગળ છે ને, કયા પોઈન્ટ આગળ લિમિટ પૂછેલી છે? તો a આગળ. જે પોઈન્ટ આગળ મને લિમિટ પૂછેલી છે તે પોઈન્ટ અને તેનું f આગળનું મૂલ્ય a fa. 2 હોય તો 2f2, 5 હોય તો 5f5, 5 સ્ક્વેર હોય તો 5 સ્ક્વેર f5, એવી રીતે. તો તે ઉમેરવાનું અને બાદ કરવાનું, રકમ બદલાઈ ન જાય તેના માટે આવું કરીશું. એટલે આ તમારો પોઈન્ટ છે. શું કરવાનું? a fa ઉમેરવું અને બાદ કરવું. આવું કરીશ તો આવી જોડી બનશે. જો આ એ જોડીમાં પહેલા બે પદમાં તમે સોચો તો fa કોમન નીકળે છે, એટલે x - a fa લખાય, બરાબર? x - a fa લખાય. અહીંયા તો અહીંયા a કોમન નીકળે છે, તો fa - fx લખાશે. મને સૂત્ર કેવું જોઈએ? fx - fa જોઈએ, એટલે હું પ્લસ a કોમન નહીં કાઢું, માઈનસ a કોમન કાઢું, તો fx - fa આવશે. અને x - a હું બંનેને છેદમાં સેપરેટ આપી દઉં, એટલે આ કેન્સલ. લિમિટ આપી દઉં તો અહીંયા fa અચળ રહી ગયું ને, અને લિમિટ આપી દઉં તો લિમિટ x ટેન્ડ્સ ટુ a, fx - fa છેદમાં x - a, એટલે એ સૂત્ર બની ગયું f ડેશ a નું. આવી ગયો જવાબ. આ સબ્જેક્ટિવ પોર્શન a fa ઉમેરવું અને બાદ કરવું તે પોઈન્ટ આવ્યો તે. એટલે તમને ટેક્સ્ટ બુકમાં માહિતી સાબિતી આ રીતે આવી ગઈ, પણ આપણે એલ હોસ્પિટલનો ઉપયોગ કરીને કરવાના છીએ. તમને કાલે પીડીએફ જે મોકલેલી હતી તેમાં થોડા એમસીક્યુ તમને બધા આપી દેલા છે. તેમાં ઘણામાં સાંકળના નિયમનો પણ ઉપયોગ કરી આવીને મોટી મોટી સાબિતી આપેલી છે, ગણિતીય અનુમાનના સિદ્ધાંત વાળી વગેરે વગેરે. તે આપણે જોવાનું કોઈ કામ નથી. આપણે સિમ્પલ સાંકળના નિયમથી વિડીયોમાં દેખાય તેવું જ તમારે એમસીક્યુ સોલ્વ કરી દેવાનું છે. એકાદ બે એમસીક્યુ એવા હશે, બધા વ્યાખ્યાના આધાર કરે છેલ્લા એમસીક્યુ, તે પણ આપણે વિડીયોમાં બતાવ્યા તે પ્રમાણે સાંકળ નિયમથી જ કરી નાખવાના છે. આપણે એમસીક્યુની પ્રેક્ટિસ કરતા છે, આપણને આખા દાખલા જોઈતા નથી, બરાબર? તો અહીંયા પણ આપણે એનો જ ઉપયોગ કરવાનો, એટલે આ રીતે કરી નાખ્યું છે. ઓકે, હજુ બીજા એકાદ બે દાખલા આપણે આવા કરી નાખીએ એટલે તમે હજુ યુઝ ટુ થઈ જાવ મેથડથી. હા, ઓકે. હવે આ દાખલો તમને f2 બરાબર 4 ને f'2 બરાબર 4 થી આપેલો છે. હા, f2 બરાબર 4, f'2 બરાબર 4 અને પૂછ્યું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 2fx - xf2 છેદમાં x - 2 બરાબર ખાલી જગ્યા xf2 - 2fx આપેલો છે. ચાલ આમ કરી નાખો, ઓપ્શન તમારે તે પ્રમાણે આવશે ને, એટલે xf2 - 2fx છેદમાં x - 2. ચાલો x ની જગ્યા પર 2 મૂકું તો 2f2 - 2f2 થઈ જાય, એટલે 0/0 છે. પેલા જો દાખલો થયો એની જગ્યા 2 આવ્યા, એટલે મારે વ્યાખ્યાને ભરતી કરું તો શું કરવું પડે? 2 છે એટલે 2f2 ઉમેરવાનું ને બાદ કરવાનું, એટલે બેની જોડી બનાવી દેવાની. આપણે આ હોસ્પિટલ થી કરીશું. લિમિટ x ટેન્ડ્સ ટુ 2, f2 અચળ છે, x નું વિકલન 1 આવશે, -2 અચળ છે, f ડેશ x fx નું વિકલન આવશે 1 - 0. આન્સર શું આવશે? f2 - 2f ડેશ 2. બરાબર? આટલું પેલું યાદ રાખો તો fa - a f ડેશ a હતું, પેલા જવાબ યાદ રાખ્યો હતો, તેનું વ્યાપક જ થયું ને, એની જગ્યા પર 2 f2 - 2f ડેશ 2. f2 નો જવાબ કેટલો છે? 4 - 2 f ડેશ 2 પણ 4 છે, 4 - 8 એટલે આવશે -4. આ થઈ ગયો. હાલો પ્રતિ એક જ સ્ટેપમાં પછી એવું કે ચાલે. ચાલો નેક્સ્ટ કરીએ. હા, f' x = fx આપેલું છે.
f dash x equal to fx તથા f0 equal to 1 કે શું છે f0 equal to 1 હોય તો લિમિટ x tends to 0 fx minus 1 upon x પૂછેલું છે લિમિટ x tends to 0 fx minus 1 upon x આ પૂછેલું છે 1 ની જગ્યા પર f0 લખાઈ જાય ને અહીંયા x minus 0 બેટરી વ્યાખ્યા તો મસ્ત બની જતી છે f dash x ની વ્યાખ્યા છે f dash 0 ની વ્યાખ્યા છે યાર સીધી બની જાય 1 ની જગ્યા પર f0 લખાય ને એટલે આ તો વ્યાખ્યાની મદદથી પણ સહેલું જ છે fx minus f0 છેદમાં x minus 0 આ વ્યાખ્યા કોની થઈ ગઈ f dash 0 ની f dash 0 શું લખાશે તો કે f dash 0 f0 લખાશે કેમ કારણ કે f dash x હોય તો હું fx લખી શકું છું આપેલું છે તો અહીંયા x ની જગ્યા પર 0 તો અહીંયા પણ 0 f0 1 છે f0 equal to 1 છે ને l હોસ્પિટલ થી કરો તો પણ ચાલે l હોસ્પિટલ થી કરીએ or માં તો લિમિટ x tends to a સોરી 0 fx નું વિકલન f dash x આ 0 થઈ ગયું ને 1 થઈ ગયું f dash 0 એટલે f0 ને f0 એટલે 1 સરખા સ્ટેપ છે કોઈ પ્રોબ્લેમ નથી હવે હા આટલા દાખલા તમારે થયા આગળ શરૂઆત કરીએ ઓકે આટલા રવા દઈએ બીજું હું બીજા થોડાક એમસીક્યુ બીજા આવશે ખરા એમાં પણ આપણે અત્યારે આટલા રવા દઈએ બાકીના પછી કરીશું ઓકે બાય